વડોદરા સિદ્ધનાથ પ્લેનેટમાં જુગારધામ પર રેડ, 5 શખ્સોની ધરપકડ। વડોદરા શહેરના ખોડિયારનગર રોડ પર આવેલી સિદ્ધનાથ પ્લેનેટમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પત્તાપાનાના જુગાર રમતા 5 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર નરસિંહ કુમારના સૂચન પર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. ટાંડેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોફિયા બાતમીના આધારે રેડ ચલાવી હતી। આરોપીઓમાં આકાશ રેજીભાઈ માછી, હદલીપ ઉર્ફે રમેશ માંગળસિંહ ખાંટ, દમેશ ઉર્ફે ધમો રમેશભાઈ ગોહિલ, નયનકુમાર ઉર્ફે વિશાલ ગોપાલભાઈ કહાર અને જયગર કાંચનભાઈ માછીનો સમાવેશ થાય છે। રેડ દરમિયાન પોલીસે કુલ 95,940 રૂપિયા રોકડ રકમ, જુગાર માટે વપરાતા પત્તાપાના, 6 મોબાઈલ ફોન સહિત કુલ 1,40,940 રૂપિયા મૂલ્યનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. ટાંડેલ, પો. સબ ઇન્સ્પેક્ટર જે.એલ. જોધા, એએસઆઈ હિતેશભાઈ ભીખાભાઈ અને હેમંત તુરકરામ સહિતની ટીમે સફળતા મેળવી હતી। તમામ આરોપીઓ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।